નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આજે આપણે નવો વિડીયો તમારી સામે લાવ્યો છું. તેમાં આપણે ભાગ 2 સ્ટોક માર્કેટ A to Z સિરીઝની શરૂઆત કરવા હું તમને ડાઉ થિયરીનો એક કોન્સેપ્ટ શીખવાડવા જવાનો છું. અને કોન્સેપ્ટ આપણે સમજીએ તો એ કોન્સેપ્ટનું નામ છે ડાઉ થિયરી. જે આપણે અત્યારે ટેકનિકલ વિશ્લેષણમાં ખૂબ જ ઉપયોગ થાય છે. એ ડાઉ થિયરી ચાર્લ્સ ડાઉ નામના વ્યક્તિએ આપેલી હતી. એવા ડાઉના મહત્વના 3 ખ્યાલો છે. બજારનું વલણ કેવું છે, ટ્રેન્ડ કેવું છે, તમારો અપ છે, ડાઉન છે કે સાઇડવેઝ ટ્રેન્ડ છે, વલણનું વોલ્યુમ કેવું છે, જ્યાં સુધી ટ્રેન્ડ રિવર્સલના સિગ્નલ ન આપે ત્યાં સુધી. હવે હું તમને લાઈવ ચાર્ટ RSI ચલો RSI તમે જોઈ શકો છો. આ છે ને અપ ટ્રેન્ડ નું એક એક્ઝામ્પલ. અહીંયા સુધી તમે જોશો તો તમને અપ ટ્રેન્ડ નું એક્ઝામ્પલ લાગે છે. એક મિનિટ, અહીંયા સુધી તમને અપ ટ્રેન્ડ નું એક્ઝામ્પલ લાગે છે, કારણ કે હાયર હાઈસ એન્ડ લોઅર લોસ. કોઈ પણ સ્ક્રિપ્ટ કે ટ્રેન્ડ જ્યારે હાયર હાઈ એન્ડ લોઅર લોસ બનાવતો હોય તો તેને આપણે તેજીનો સ્ટોક કહી શકીએ. હવે બીજો તમને એક સ્ક્રિપ્ટનું નામ આપું. રાજેશ એક્સપો. This is a very good example of downtrend into the stock market because it's make lower lows and higher highs and lower lows. તમે જોઈ શકો છો એનો હાઈ અહીંયા છે, પછી ઘટીને અહીંયા સુધી આવી ગયો, પછી હાઈ જોઈ લો, આ અહીંયા આવી ગયો, લોવર લો જો અહીંયા છે, એથી થોડો ઊંચો અહીંયા છે, એનાથી ઊંચો અહીંયા છે, અને અહીં રાજેશ એક્સપો. સાઇડવેઝમાં હું તમને એક્ઝામ્પલ, સાઇડવેઝ ટ્રેન્ડ એટલે એવો ટ્રેન્ડ કે જ્યાં કઈ બે સપોર્ટ ને રેઝિસ્ટન્સ વચ્ચે ટ્રેન્ડ જ્યારે આમ આંટો મારતો હોય તો એને સાઇડવેઝ ટ્રેન્ડ કહેવામાં આવે છે. અને તે આ સ્ટોકમાં 24 જાન્યુઆરી 2023 થી લઈને 14 એપ્રિલ 2000 સુધીમાં જે જસ્ટ ડાયલમાં માર્કેટ હતું, જે 566 થી લઈને 649, એ 566 ને પણ તોડતો નહોતો અને 649 ને પણ તોડતો નહોતો. વધારે ટાઈમ નથી તોડ્યો. એક વાર આજે 1-2 દિવસ માટે તમે તોડેલો ઘણો એ રિટ્રેસમેન્ટ, જો રિટ્રેસમેન્ટ આવ્યું પણ ત્યાં સસ્ટેનેબલ ટકો નથી અને ડાઉન આવી ગયો. એ જસ્ટ ડાયલનો એક્ઝામ્પલ છે. આવી રીતે હવે અપ ટ્રેન્ડ અને ડાઉન ટ્રેન્ડ બેમાં શું ફરક આવે છે? માર્કેટને જ્યારે તમારે આઉટ પરફોર્મ કરવું છે
માર્કેટની અગેન્સ્ટ કામ કરવું હોય તો માર્કેટ જો ટોપ 10 એટલે આઉટ પરફોર્મ કરે છે, બરોબર છે. માર્કેટ અગર ડાઉન સાઈડ જતું હોય આપણે સ્ક્રિપ્ટ અપસાઇડ જતી હોય તો એ આઉટ પરફોર્મ છે. માર્કેટ અપ છે આપણે સ્ક્રિપ્ટ ડાઉન જતી હોય તો એ અંડર પરફોર્મ કહેવાય છે. અને અપ ટ્રેન્ડની સવારી જ્યારે તમે બુલિશ એટલે ગુજરાતીમાં બળદ થાય છે. ડાઉન ટ્રેન્ડમાં જ્યારે રિસ્ક જેવું માર્કેટ હોય ત્યારે થાય કરવાની. હવે તમે એટલું ધ્યાન રાખજો, બળદ અપ ટ્રેન્ડ હોય કે બુલ હોય કે બે, બરાબર. જ્યારે મારે છે ને ઉપરથી પટકે છે ને માણસે તો હરખાઈને પટકે છે, એ આપણે ધ્યાન રાખવાનું છે. આપણે ભટકાવવાનું નથી. ટાઈમ ફ્રેમ કેવાના હોય છે, મહિનાના હોય છે, વાર્ષિક હોય છે, સાપ્તાહિક હોય છે, દૈનિક હોય છે, ઇન્ટ્રાડે, એટલે બધા ટાઈમ ફ્રેમ્સ આવેલા હોય છે. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ. ટાટા પાવર, ટાટા પાવર તમને હું બતાવી રહ્યો છું. 6 સપ્ટેમ્બર 2022 થી લઈને 29 માર્ચ 2023 સુધી પરફેક્ટ ડાઉન ટ્રેન્ડ જ હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE હવે આ ડાઉન ટ્રેન્ડ અપ ટ્રેન્ડ ખતમ થઈ ગઈ છે અહીંયા લગભગ લાગે છે એવું કે સાઇડવેઝ આ ટ્રેન્ડ આનો રહે એવું લાગે. અને તમે એક લેટેસ્ટ વાત કરવાની તો રહી ગઈ. આ વિડીયો હું લોન્ચ કરું છું ત્યારે આપણે મંડે લગભગ મે બી મંડે મસ્ત આ કેન્ડલ બની હતી અને લોકો કહેવા માંડ્યા કે મંદી છે. મંદી નથી. ત્યાં તમે જે કોઈ વખતે અહીંયાથી રાઈડ કરવાનું ચાલુ કર્યું છે 2000 પોઈન્ટથી, એ 2500 રાઉન્ડિંગ એ એની એક્ઝિટ માટેનો પ્લાન વિચારે જ તે જોઈ લો. $2557 સુધી હાઈ ગયા. બાકી આ કોઈ 2500 ઉપર ગયો નથી. અને આમથી તો માર્કેટ તમે ફ્લોરાન્સી લેવલ મુજબ ઊંકું ને તો રેડ ઝોનમાં આવી ગયું છે માર્કેટ. એટલે આ વસ્તુ થાય. Thank you friends for listening me. Thank you.